સોમનાથની ગલીઓ મોદીના નારાથી ગુંજી ઉઠી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનથી સ્વાભિમાન પર્વમાં ઉમંગ। સોમનાથ પાવન સોમનાથની ધરતી પર આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બન્યું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય આગમન સાથે સમગ્ર સોમનાથ નગરી મોદીના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યું હતું। જનમાનસમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમની લહેર ફરી વળી હતી। આ પાવન અવસરે માનનીય વડાપ્રધાન શ્રીએ ઓમકાર જાપમાં સહભાગી થઈ સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું। સોમનાથના દૈવીય માહોલમાં આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને સ્વાભિમાનનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। સોમનાથની સ્વાભિમાનનો શંખનાદ વિકસિત ભારત તરફ અડગ કદમ। આ સૂત્રને સાકાર કરતા વડાપ્રધાન શ્રીએ સદભાવના ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય જાહેર સભામાં પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું। તેમના ઉદ્બોધનથી જનજનમાં રાષ્ટ્રપ્રેમ, સાંસ્કૃતિક ગૌરવ અને આત્મવિશ્વાસની નવ સંચાર થયો। સોમનાથની પાવન ભૂમિ પરથી ફરી એકવાર ભારતીય સંસ્કૃતિ ચેતના વધુ સશક્ત બની હોવાનો સ્પષ્ટ સંદેશ સમગ્ર દેશ સુધી પહોંચ્યો। આ ભવ્ય કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્યના મંત્રીઓ, પ્રદેશ હોદ્દેદારો, આગેવાન તેમજ હજારોની સંખ્યામાં દેશભક્ત ભાઈ બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર કાર્યક્રમ નહીં, પરંતુ ભારતના આત્મગૌરવ અને વિકસિત ભારતના સંકલ્પનો મહોત્સવ બન્યો। બ્યુરો મયુર બાબરિયા।